શ્યામ એગ્રો કેશોદ આજે માંગરોળ તાલુકાના વલ્લભગઢ ગામે આપણે સોમાભાઈ ગઢવીની વાડીએ અમારે કેશોદથી દેવાંગભાઈ ડાંગર ફિલ્ડ કરવા માટે અહીંયા આવ્યા હતા અને ફિલ્ડ કરી અને એને એવું કીધું કે ભાઈ સારું એવું રિઝલ્ટ તમને મળશે. આ ભાઈની મગફળી પીળી પડતી હતી, બેહતી જતી હતી અને તમને એવું લાગતું હતું કે આ સુધરશે એવું નહીં? હા, એવું લાગતું જ નહોતું કે સુધરશે. અને અમારે દેવાંગભાઈ દવે અહીંયા આવી અને ભાઈને જે કેટલા પંપની દવા આપી હતી તમને? 60 પંપની દવા આપી હતી. કેટલા રૂપિયાનો ડોઝ થયો હતો? 6,500 રૂપિયાનો 25 વીઘાની અંદર ડોઝ આપ્યો હતો. એને આજે 10 દિવસ થયા છે. કેટલા દિવસ થયા? 10 જ દિવસ થયા છે. અને જ્યારે આવ્યા ત્યારે એની મગફળી કેવી હતી, અત્યારે કેવું એની મગફળી થઈ છે, આપણે એની પાસેથી જ સાંભળવાનું છે. તો દરેક વિડીયાની અંદર હું દરેક ખેડૂતને કહેતો હોઉં છું કે જો તમારો મગફળીનો પાક, સોયાબીનનો પાક કે કોઈ પણ પાક બગડતો હોય તો એકવાર ટ્રાય કરી અને બીજી વાર તમે ક્યાંય ના જાઓ અને અમારી પાસેથી સલાહ લઈ અથવા અમારું કામ, અમારું જે શ્યામ એગ્રો કેશોદ, શ્યામ એગ્રો માણાવદર, શ્યામ એગ્રો માખિયાળા, શ્યામ એગ્રો કણજાધાર, શ્યામ એગ્રો વિસાવદર તાલુકાનું બરડિયા, શ્યામ એગ્રોટેક જુનાગઢ, અમે ફિલ્ડ કરી ખેડૂતને સાચી રસ્તો બતાવી જે વસ્તુની જરૂર છે એ જ વસ્તુ આપીએ છીએ. વધારાની વસ્તુ નથી આપતા અને ખેડૂતને સારું એવું રિઝલ્ટ એક જ ડોઝની અંદર મળે છે. તો આપણે સોમાભાઈ ગઢવી પાસેથી આપણે સાંભળીએ કે પહેલાં મગફળી કેવી હતી. પહેલાં તમારું નામ? અમારો તાલુકો માંગરોળ, વલ્લભગઢ ગામ. હા. સોમાભાઈ ગઢવી. હા. અમારે માંડવી એકદમ પીળાશ હતી. હા. અને ઉપડતી જ નહોતી. ઉપડતી જ નહોતી. હાવ બેઠેલી જ હતી. પછી અમારે અહીંયા શ્યામ એગ્રો દેવાંગભાઈનો અમે કોન્ટેક્ટ કર્યો. હા. અને એને કીધું કે તમે આવો આટો મારો, માંડવી ઉપડતી નથી જરાક અને પીળાશ બહુ હતી. દેવાંગભાઈનો સંપર્ક કેવી રીતે કર્યો તમે? એ તમારો આ વિડીયો અમે જોયો હતો મેંદડા વાળો, ત્યાંથી નંબર મળ્યા ને પછી દેવાંગભાઈનો કોન્ટેક્ટ થયો. પછી મને કીધું કાલે હું કે આવું આટો મારવા. પછી આટો મારવા આવ્યા ને જોયું બધામાં માંડવી. તો માંડવી તો અહીંયા બહુ પીળાશ હતી અને બહુ નબળી હતી, ઉપડતી જ નહોતી. પછી એની ડોઝ આપ્યો અને કીધું કે તમને 10-12 દિવસમાં જોરદાર રિઝલ્ટ મળશે. આજે આજ 11મો દિવસ છે, બરોબર. રિઝલ્ટ આપણે સારામાં સારું મળ્યું. કેટલા ટકા મળ્યું આમ તમને કેવું લાગે? 80-90% આપણે રિઝલ્ટ મળી ગયું. તમારા આજુબાજુના જે શેઠા પાડી હોય એવું કહે છે કે તમારી માંડવી હાડી થઈ ગઈ એમ? હા, પેલા કહેતા હતા કે આ તમારી માંડવી કે બહુ નબળી છે, બરોબર. પછી આ તમારી દવા થઈ હતી ને, એ પછી આ વખતે હવે જોવા આવ્યા ને તો એ લોકો એવું કીધું કે માંડવી એકદમ ઉપડી ગઈ છે. અને તમે અમારે આ દવાનો છંટકાવ કર્યો તો કેટલા દિવસે તમને એવું લાગ્યું હતું કે રિઝલ્ટ મળી ગયું? અમને 8-9 દિવસમાં આમ ખબર પડી ગઈ હતી કમ્પ્લીટ કે દવાનું રિઝલ્ટ આપણે મળ્યું. હા. જો સોમાભાઈ ગઢવી એવું કહે છે કે પહેલાં આવું હતું, હવે આપણે એક લાઈવ છોડ બતાવવાનો છે કે હવે એની મગફળી કેટલો ગ્રોથ કરી ગઈ, કઈ રીતની છે ને કેવું છે. આમાંથી છોડ ઉપાડી લ્યો ગઢવીભાઈ, બતાવો. ગઢવીભાઈને ઉપાડીને છોડ બતાવો. સારું એવું રિઝલ્ટ જેને મળ્યું છે આજે 10 દિવસ જ થયા છે. જોઈ શકો તમે દરેક ખેડૂત. જો પેલા આ રીતની પોઝિશનની અંદર હતું અને હવે અત્યારે આ રીતનું થઈ ગયું છે. તો દરેક ખેડૂતને અમારા શ્યામ એગ્રો કેશોદ વિશે તમે શું કહેવા માંગો છો દરેક ખેડૂતને? એગ્રોનું દવાનું રિઝલ્ટ તમને મળશે. અને જો તમારે કોન્ટેક્ટ કરવો હોય તો શ્યામ એગ્રો કેશોદમાં છે દેવાંગભાઈ, એની તમે મુલાકાત, કોઈને નબળી માંડવી હોય, પીળી પડતી હોય, ગમે એ તકલીફ હોય તો 100% મુલાકાત કરજો. આજે મેં ફીલ કરીને તમને જે કાંઈ વસ્તુ કીધી એના વિશે તમને ભરોસો, વિશ્વાસ ખરો ને? 100%. હે? રિઝલ્ટ મળ્યું. હા, રિઝલ્ટ મળ્યું, બરાબર ને? તો આવી જ રીતે અમારું જે રિઝલ્ટ દરેક ખેડૂતને અમે એવું કહેવા માગીએ છીએ કે અમારું શ્યામ એગ્રો જે કેશોદ નવદુર્ગા મંદિરની સામે જુનાગઢ હાઈવે રોડ ઉપર જે અમારા દેવાંગભાઈ ડવ અને ભાઈ દિવ્યેશભાઈ ડાંગર, જેનો દેવાંગભાઈ ડવનો મોબાઈલ નંબર છે 75 676 64 600 પૂરા અને દિવ્યેશભાઈ ડાંગરનો નંબર છે 83 205 056 53. તો કેશોદ તાલુકાના દરેક ખેડૂતને અમે એવું કહીએ છીએ કે તમારે માંડવીની અંદર કે સોયાબીનની અંદર કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો કેશોદ જઈ અથવા ફોન કરી અને તમારી વાડીએ બોલાવજો, ફિલ્ડ કરી અને પછી જ તમને દવા આપશું. અને જો જરૂર હશે તો જ દવા આપશે, નકર તમને દવા આપશે નહીં. તો દરેક ખેડૂતને હું શ્યામ એગ્રો કેશોદ જવાની ભલામણ કરું છું. શ્યામ એગ્રો કેશોદ.